આજ તો જો સવારનો વરસાદ ચાલુ છે, રોડ ઉપર પાણી આયલા જાય છે, ગાય બિચારી ઊભી છે, વરસાદ આવે તો શું કરે, ને જરાક ઓથ આવે ને એટલે વાં ઊભી બધી જો કેવું પાણી હેલી જશે. તમારા ગામમાં કેવો વરસાદ છે કોમેન્ટ કરજો. અમારે જો એવું છે. અને આજ તો હિનલબેને ઉઠીને આવી ગયા છે અને ખાય છે પૂરી. એને યલો પૂરી ઓછી ભાવે, એને વ્હાઈટ પૂરી ભાવે, એટલે હા, એટલે એના માટે વ્હાઈટ પૂરી ને ચા બનાવ્યો છે ને હવે નાસ્તો કરી લે. જય શ્રી કૃષ્ણ અને જય માતાજી બધાઈને. તો જો હવે રસોઈ અમે કરવા માંડી. હિનલબેનને નાસ્તો બનાવી દીધો અને હવે રસોઈ કરશું. ને 10 ભાઈ તો હજી સૂતા છે. આજે તો વરસાદ બહુ જ છે, સવારનો ચાલુ જ છે, ભાઈ સ્કૂલે ગયા ત્યારનું ચાલુ જ છે. હવે ખબર નહીં વરસાદનું સ્કૂલે જવા હે કે નહીં. જો કેવો વરસાદ, નદી હેલી જાય. દર્શભાઈ ઉઠી ગયા. કર દે. દર્શભાઈ ઉઠી ગયા હે? દર્શભાઈ ઠેક. અને દીદી દાખલા ગણે છે, નથી આવડતા ને તો એ શીખાવે છે. તે ઊભો રહે ને, કોઈ ના પાડે તને ઊભા રહેવાની હે? હા થઈ ગયા દાખલા, હાલો ચેક કરીએ આપણે. શેની મજા આવે છે? વરસાદના કારણે. શું વરસાદના કારણે? પણ શું એટલે? ઠેક એમ હરખું કહે ને કે આજે વરસાદ આવે છે બહુ જ, તો સાહેબનો મેસેજ આવ્યો કે આજે રજા. હા એ મેડમે કે સાહેબે બે એક જ કહેવાય ને, કે આજે રજા બપોરની શિફ્ટમાં. તો હાલ તારે દાખલા દે એટલે હું ચેક કરી લઉં. લાવો કાંદર્શભાઈ, તમારે રજા એ ખોટું કા? હાલો તો એના દાખલા ચેક કરી લો. દર્શે જો આઈથે માથું ઓરવું. તો હાલો હવે આંજીન પાવડર કરી દો. હાલો શું કે વરસાદ પાણી? લાઈટ જરાક લાઈટ કરી આયા આપણા પુલિયા પાસે. હે એટલું બધું પાણી? એટલું પાણી છે હમણાં આવ્યો ને. આજે રજા હે ને, સરકાર શ્રી તરફથી આદેશ આવી ગયો હે. હા વધારે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવું. હા ભરાઈ ગયું છે બધે, દાતા રોડ ઉપર બધે. ત્યાં તો અમને કેટલા છોકરાઓને તેડી ગયા, 9 વાગ્યામાં તેડી ગયા. હે ધંધુસા ને બાજુ જે આવે ને ગાડી ત્યાં તો વહેલા તેડી ગયા. ત્યાં બધા પછી ઓકરા આવી ગયા હતા. હા પછી નદી આવે આડીને ફૂલ આ પાણી બધું જુનાગઢ ની બાજુ છે. વરસાદ છે બહુ જોરદાર આજનો તો. હા હો હાલો હવે કપડાં ચેન્જ કરી આવો. દર્શુમાં રમવા તનુ પાસે જમી લઈ. તમારે જમવાનું બાકી છે? હા હો નાસ્તો થઈ ગયો. હવે જમી લે. કાઢો આ તો જો રજા છે ને વિશાળ એટલે
ડોનટ બનાવ્યા છે મમ્મીએ ડોનટ બનાવી આ જોવો તો ખરી દેશી ડોનટ્સ. દેશી ડોનટ્સ એનું ભાવે ને ડોનટ્સ છે ટેસ્ટ કરીએ નહીં જશું કંઈક નવી. અને આજે જમવામાં ચણાનું શાક, હા ભાત, રોટલી, છાશ. હમ સારું જમી લઈએ દર્શુ તો ડોનટ્સ ખાવા માંડ્યો હા હો. આમ જો લંચ ડબ્બો લઈ આવો એટલે એમાંય ભરી. દસ તો જમતો લાગે છે. હા હો. અને અહીંયા એનું બેન દાખલા શીખે છે. આ બાદબાકીના દાખલામાં થોડો પ્રોબ્લેમ થતો હતો હવે એને ક્વેરી દૂર કરી દીધી છે 2-3 પ્રકારના દાખલા આવતા હતા ને એમાં દાખલામાં એને વધી ક્યાં લેવી એ નથી અને ક્યાં સમજાતું. કાપવો ને એને ખબર નથી પડતી પણ હવે ક્લિયર થઈ ગયું રેડી થઈ ગયું છે કમ્પ્લીટ રજાનો ઉપયોગ આપણે કરી લઈએ. આવવો જોઈએ અને આવડવું જોઈએ ન આવડતું મને પૂછવાનું હા એટલે તો મેં કીધું મેં તો એને આજ મેં એનું રિવિઝ ઓલી કાલ જોઈ હતી કે આજ જોઈ હતી. અને દરેક વિદ્યાર્થીને કહું છું દાખલા ગણો ને તમે જ્યારે તો નિરાતે વ્યવસ્થિત ગણવાનું તમારે દરેક વિદ્યાર્થી જે ભણે છે બરોબર અને નિરાતે ગણવાના ઘણી વાર ઉતાળમાં ખોટું અરે હિનલને એમ જ થયું તું CW મેં એની જોઈ ને તો પ્લસ વાળા નો આવડા બાદ બાકી તો ઠીક પણ એ ઓલાય નો આવડા. હા એટલે મેં તો લાવ્યું તને શીખવાડું એટલે મેં સવારે એને દીધા બુકમાં લખવા તો સાચા પડ્યા બધાય તો મેં આ કેમ થયું પછી મેં તો ઉતાવળમાં ઉતાવળ ખરી નહીં કરવાનું આપણે માર્ક્સ જ જાય ઉતાવળ કરીને દાખલો લખ નહીં કરો અને ખોટો પડ્યો તો માર્ક્સ દઈએ ને આપણે એને કાંઈ શાંતિથી ગણીએ તો માર્ક્સ થવું ઓકે ચલો તો હાલો શીખાઈ ગયું શીખાઈ ગયું તો હવે જમી લઈ. આજે તો જમવામાં તો ભેળનો પ્રોગ્રામ લાગે આવો જો આજે અમારે બે માં દીકરી હાટું ભેળ આઈની ચટણી ઓકે પછી તમારા માટે ખીર થેપલું મમ્મી હાટું રીંગણાનું શાક આમાં તમારો ચેવડો રોટલી ને છાશ વેરાયટી છે નકરી. અને ઇનલબેન માટે એને તો આ હોય ને સુકી ભેળ હા સુકી ભેળ સુકી ભેળ નથી કે તો ભીની ભીની ભેળ બનાવી છે હા ચટણી બની બનાવી છે આજે. અચ્છા બે હાલ બે જય શ્રી કૃષ્ણ ને જય માતાજી બધાઈને. તો જો આજ તો સવારના પોરમાં ઘંટી ચાલુ કરી દીધી છે ગરવાની. તો અને ઈનલબેન ઉઠીને આવી ગયા છે નાસ્તો કરે છે. કા ઈનલબેન આજ તો ક્યારેક તડકો ને ક્યારેક વરસાદ બધું નક્કી નથી રહેતું. એક બાજુ તડકો હોય છે તો એક બાજુથી વરસાદ આવે છે. તો હાલો જમવાની થાળી પીરસાઈ ગઈ છે. કેમ દાંત આવે એમ જમવા નથી આવતા અહીંયા થાળી પીરસાઈ ગઈ છે. જમવાનું આવતું નથી થોડું કામ હતું એટલે પૂરું કરીને આવું ને પછી મારે જો અડધી કલાકનું કામ હોય ને એ મેળ થતું હોય. એક તો ઘંટી ચાલુ હતી. હા ઘર ઘંટી એટલે ઘર ઘંટી હા ઘર ઘંટી એમાં જ તે ઓલું લેપટોપ બંધ કરવાનું ભૂલી ગઈ ચાલુ પડ્યું રહ્યું એટલે એનો પેલા ચેક કર્યું મેં બરોબર હે ને હા એ તમારો ફોન આવ્યો ને એટલે બંધ થયું બાકી હજી 12 વાગ્યા લગી ચાલુ મેં રિસર્ચ એટલે જ ફોન કર્યો હતો. હા તો દાળ ને કારેલાનું શાક અથાણા લાગે જો આ ચણાનું અથાણું છે આ બાજુનું ડાબી બાજુનું ઓલું છે ગોળ કેરીનું. હા એકટાણું હોય એટલે શું છે એમાં અથાણું તમે ખાઈ શકો બાકી ખવાય નહીં. બસ હવે કાઈ નો દી અને આ વિડીયો બનાવતો ને એટલે કોક ને કોક કઈક વેચવા આવે જ રાખે એટલે એમ નહીં આપણું ઘર છે ને ઈ રોડ ઉપર છે અને આપણે પાછો આ હે ને મેઇન રોડ જેવું છે બધું વેચવા વાળાથી માંડીને લગભગ વાહનો ને બધું અહીંથી નીકળે. ગલી ખાચો હોય ને તો ત્યાં વેચવા વાળા ઓછા આવતા હોય. આપણા મેઇન રોડ રહ્યો એટલે આવે જ બધા વિડીયો જોતો હોય ને તો એડિટ કરતો હોય ને એટલે હા અવાજ જ એવી રાખે. અમારા એરિયામાં એવું નથી કે બપોરે ન આવે. અમારે 2:30 વાગ્યા સુધી શાક વાળા આવે ને બધું આવે વેચવા. ઓમ હારું ને પણ તમારે લેવાનો જવું. હા મમ્મીએ ચટણી લીધી લાગે આપણે ખાવી હોય ચટણી. હા ને અહીં થાળી લેવાનું બાકી. સારું તો હાલો જમી લેવો ભૂખ લાગી ગયો. હા આમ જો સ્કૂલેથી બે આવી ગયા અને હમણાં તો હરખાય છે. પપ્પાને રજા હોય ને
એટલે છોકરાઓને તેડી આવવાના હા છે એમ ઓમ હરખે છે નહીં, એટલે હાલીને આવું નહીં, વરસાદ જેવો હોય તો બાળકોને હાલીને જવું પડે. પપ્પા બાઈકમાં તેડી આવે. નકર મૂકો આવે તો ખરા તેડવા, માર ખાલી જવાના હોય. આ એ હું મોજાના ઘા કરવાના હોય. આમ જો આમ જોજો. આ એનું કઈ મગાવવાનું કીધું, થેલીમાં કઈ જો તો હું પડ્યું છે. કી થેલીમાં? એ તો થેલી જ નથી. થેલીમાં હું પડ્યું છે? ખાચલી તાર ખાવી હતી ને? મેં તો પહેલા કીધું તું કે આમાં હે તો મમ્મી માનતા નતા. એ કે મારે ખાટલી ખાવી છે, બે દી હું પણ ભૂલી જાઉં છું હમણાં. ઈ તો બાનું હે એ તો અજમા. બાનું છે. હાલો તો હાથ પગ ધોઈને કપડાં ચેન્જ કરી લ્યો, પછી નાસ્તા પાણી. હા, ખાધેલી. હા, લેસન થઈ ગયું. 10 ને થોડુંક હોય એટલે ફટાફટ થઈ જાય કા. આખું થઈ ગયું. અને ઇનલબેન કરે છે લેસન. ઈ હું પેલે હે ને ચેક જો ભાવે ને તો વધારે આપીશ. ઓકે, હું સહી શીરો દર્શન ભાવે શીરો ખબર નહીં કે ને દર્શ ચાખશું. ચાકે છે હા, ભાવશે તો ખાહે. ખબર તો હાલો જો જમવાનું કાઢ્યું, જમવા બેસી જાય. તમારે ફરાળ, અમારે રીંગણા બટેકાનું શાક, રોટલી. તમારા માટે હા શીરો ફરાળી છે. હા હા, બસ. શું જોઈ તારે? શીરો એનું જો મોઢું વિસ્તારી ગયો. શું જોઈ? દર્શન કંઈક જોઈ છે. બોલ તો સમજાય. અમારી 10 ને આખા દીમાં કેટલી વાર આવું ચાલુ હોય. ધાયરું ન થાય ને એટલે આ પ્રોબ્લેમ થાય છે. તો હમણાં તો ગાડીમાં ભરી આવ્યો હોય, 2 વ્હીલમાં આવ્યો તો ભેગો. તોય ક્યાં ગયા તા આપણે દર્શન? હે દર્શન હવે છાટ હે નહીં. ક્યાં ગયા તા? બબલા બબલા. ડબરા ડુબરી લેવા. ચક્કી ડબરો પડ્યો હતો ને તો ગાડીમાં ગયા ને લેવા, તો કે ડબરા ડુબરી લેવા ગયા. મને છાંટાય આમાં ઘંટીમાં ઈડલીનો મેળ નથી આવતો. એટલે તો આપણે જારી તો છે પણ એમાં હું દરું ને તો આપણે વા દરીએ ને એવું મેળ ન આવે. કાંઈ નહીં તો ઈ ચક્કી એટલે ધરાયો. ઈડલી હે ને બહાર દરાવવી પડે. બાકી તો લોટ તો આપણા ઘઉંનો દરીએ જ છીએ એમાં. કાદર્શ માંથી 15 આવે. ઓકે, આ દર્શ ઇનલ દાખલા શીખતી હતી ને તો એ દોઢો એને કેમ આવડતા હોય હજી 15 માંથી 15 જાય એટલે 0 એમ બોલો. કોઈને જાણે. 15 માંથી 15 આવ્યા. ઠેક, સારું હાલો. બધાય 15 જ આવે. 15 માંથી 15 આવ્યા. હાલો તો આપણે આટો મારી આવીએ. દર્શ ભલે અહીંયા બેઠો. ભલે રહ્યો. ઈ દાખલા ગડશે. મમ્મી આવું પડશે. અલે ઉઠીને દાખલા. ઓહો